નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. સુરતમાં ધોરણ 12ની વિદ્યાર્થીનીને લગ્ન નહીં કરે તો ફોટા પાડી વાયરલ કરવાની ધમકી આપી યુવાને દુષ્કર્મ આચર્યું. સુરતના ઉત્તરાણમાં પાડોશી મહિલાના ભાઈએ 17 વર્ષીય તરુણીને ઉત્તરાણના એક મકાનમાં અને અલગ અલગ જગ્યાએ લઈ જઈ બળજબરીથી શરીર સંબંધ બાંધ્યો હતો. સુરતના સરથાણા જકાતનાકા વિસ્તારમાં રહેતી અને ધોરણ 12માં અભ્યાસ કરતી 17 વર્ષીય તરુણીને પાડોશી મહિલાના ભાઈએ લગ્ન નહીં કરે તો ફોટા પાડી વાયરલ કરવાની ધમકી આપી ઉત્તરાણના એક મકાનમાં અને અલગ અલગ જગ્યાએ લઈ જઈ બળજબરીથી શરીર સંબંધ બાંધ્યો હતો. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના સરથાણા જકાતનાકા વિસ્તારમાં રહેતી અને ધોરણ 12માં અભ્યાસ કરતી 17 વર્ષીય વિદ્યાર્થીનીને તેના ઘરની બાજુમાં રહેતી મહિલાના ઘરે આવતા તેના ભાઈ ચિરાગ ગૌતમભાઈ મહેતા રહે દાંતાના દવાખાના ઉપર રચના સર્કલ પાસે વ્રતચોક સરથાણા સુરત 2 વર્ષ પહેલા મોજાળમાં ફસાવી હતી. ચિરાગ વિદ્યાર્થીનીને લગ્ન કરવા દબાણ કરતો હતો, પરંતુ વિદ્યાર્થીનીએ ઇનકાર કરતા ચિરાગે તું મારી સાથે લગ્ન નહીં કરે તો તારા ફોટા પાડી સોશિયલ મીડિયામાં વાયરલ કરી દઈશ અને પરિવારને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. બાદમાં ચિરાગ વિદ્યાર્થીનીને ઉત્તરાણ વિસ્તારના એક મકાનમાં લઈ ગયો હતો અને બળજબરીથી શરીર સંબંધ બાંધ્યો હતો. ચિરાગ ત્યારબાદ વિદ્યાર્થીનીને અલગ અલગ જગ્યાએ લઈ ગયો હતો અને દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે છેવટે વિદ્યાર્થીનીએ ગત રોજ ચિરાગ વિરુદ્ધ સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચિરાગની ધરપકડ માટે તજવીજ હાથ ધરી છે. રિપોર્ટર વિજય મકવાણા, મુંબઈ તરંગ ન્યૂઝ, સુરત.